ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ એક સુંદર મજાનો લહેરાતો પાક એટલે કે જીરાનો. હો ભાઈ, નવી સિઝનનું જીરું. આજની તારીખ છે 30/12/2025. કાલથી નવા દિવસની શરૂઆત મિત્રો, નવા વર્ષની થઈ રહી છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. આજે આખો પ્લોટનો નજારો એકદમ ગ્રીન ગ્રીન અને એકદમ સુપર નજારો છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે શેના માધ્યમથી આટલું બધું સારું જીરું થઈ શકે અને કેવી રીતે કરવામાં આવેલું છે. તો મળીએ એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? ભરતભાઈ ભાણજીભાઈ. કયા ગામથી છો? ખરેડા. તાલુકો મોરબી અને જિલ્લો પણ મોરબી, બરોબર ને? હવે આજનું આ જીરું છે ભરતભાઈ, બરોબર ને? આટલું બધું સુંદર જીરું બનાવવાનું કારણ અને કેવી રીતે અને કઈ ટેકનિક પદ્ધતિથી તમે આજે ખેતીને અપનાવી રહ્યા છો એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો. આ આપણે મલ્ટીપ્લાય રહ્યું. હા હા. એ આપણે બીજા પાણે પાઈ દીધું હતું. અચ્છા, બીજા પાણે આને પાણી સાથે પીવડાવ્યું હતું, બરોબર ને? હા, તો એનાથી આપણને શું ફાયદા દેખાણા તમારા હિસાબથી? ફાયદામાં ગ્રીનરી મુકતું નથી અને એકદમ છોડવો આમ લીલાશ પડતો આમ પીળો ન દેખાય. હા હા, અને ભરાવદાર અને આખો પ્લોટ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકદમ ગ્રીન ગ્રીન, બરોબર ને? અને હાજી પહેલી વખત આપણે પીવડાવ્યું, બરોબર? હવે છંટકાવ કરવાનો છે. હા હા. અને હવેનો આના પછીનો સ્પ્રે હવે કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાયનો આપણે સ્પ્રે કરશું, બરોબર ને? તો શું લાગે બધા ખેડૂત મિત્રોને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય? ના, એકવાર વાપરીને અનુભવ કરી જોવાનો આપણે ખુદને. બરોબર. ખેડૂતને જ ખુદને અનુભવ કરવાનો. હા હા, તો જ ખબર પડે એમ. સરસ. જો આ વાત એમની બિલકુલ મહેશભાઈની સત્ય છે કે આપણે ખુદે જ આપણી ખેતી ઈ જ આપણી પ્રયોગશાળા છે, બરોબર ને? આપણે ખુદ આ મલ્ટીપ્લાય ટેકનિક જે આખી કીટ આવે છે એ કીટને મંગાવી અને 5-10 વીઘાની ખેતી ખુદ આપણે કરશું તો આપણને ખ્યાલ આવશે. એવા સાથી મિત્ર પણ આપણી સાથે છે. શું નામ છે ભાઈ તમારું? રમેશભાઈ. રમેશભાઈ, કયા ગામથી છો? ખરેડા. જો આ છે ખરેડા ગામના ભાણાભાઈના નામથી ઓળખાય, બરોબર ને? હા, ભન્નાભાઈના નામથી ઓળખાય. ભન્નાભાઈ આજે એના ગામની અંદર એક ઝુમ્મસ ઉપાડી છે કે દરેક ખેડૂતો જો ઓર્ગેનિક તરફ વળે તો આપણે આ કીટનું સજેશન કરવામાં કોઈ વાંધો નથી. રમેશભાઈ, અત્યાર સુધીમાં કેટલા લોકોને આ સજેશન તમારા ગામમાં કરી ચૂક્યા? 65 કીટ આજે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેડૂતને જોડી દીધા છે કે આ ખેતી ઓર્ગેનિક તરફ વળો, બરોબર ને? શું લાગે બધાના રિવ્યુ કેવા છે? સરસ મજાના એકના રિઝલ્ટ સારા. હા, અને આમાં આજે આપણે લાઈવ પ્લોટમાં આપણે આવ્યા છીએ, બરોબર ને? તો શું લાગે આ જીરાની અંદર કેવી ગ્રીનરી કહેવાય? રેડી એમ. જોરદાર, કાઈ ન ઘટે ને? કાઈ પણ ઘટતું નથી. આપણો કોન્ફિડન્સ વધી ગયો ને? વધી ગયો. હા, એવા સાથી મિત્ર પણ આપણી સાથે છે, દિનેશ સર. દિનેશ સર, શું લાગે આજે ખરેડાનો નજારો અને એ પણ જીરાનો? ખરેડાનો નજારો આજ બહુ જોરદાર છે. ભરતભાઈ જે વાત કરી અત્યારે, હજી તો એક જ વાર જમીનમાં પાયેલું, તોય છતાં જો આટલી ગ્રીન હરી અને આટલી ફૂટાન દેખાતી હોય તો હજી છંટકાવ કરવાનો બાકી છે. એટલે રિઝલ્ટ તો જોરદાર અને જોરદાર આજે જીરું દેખાય. અને પાછું ભરતભાઈ વાત કરેલી કે ત્રીજી વખત જીરું હે. હે ભરતભાઈ, ત્રીજી વખત એક ને એક પડામાં જીરું હે, છતાં આટલી ગ્રીન હરી અને આટલું બધી ફૂટાણ વાળું જીરું એકવાર મલ્ટીપ્લાય પાવાથી થયેલું હે. અચ્છા. અને આ પડામાં એને વારંવાર જીરાનો પ્લોટ થાય છે. જીરામાં ત્રીજું વર્ષ છે. તો શું લાગે બધા ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ ધીરે ધીરે વધી શકાય ખરું ને? ચોક્કસ વધી શકાય. બીજા નંબરમાં કે જે ખાસ તો ખેડૂતને જે જમીનના પ્રોબ્લેમ છે, તો જમીનનો સુધારો કરવામાં મોટો ફાળો હોય મલ્ટીપ્લાયનો. અને જરૂર ખેડૂતને આ મલ્ટીપ્લાય વાપરવાથી જમીનમાં સુધારો થાય, પાકમાં ઉત્પાદન સારું આવે છે, ક્વોલિટી સારી બને છે. જો હા હતા દિનેશ સર, રમેશભાઈ એટલે કે ભાણાભાઈ અને ભરતભાઈ, ખરેડા ગામના વતની છે, બહુ મોટા ખેડૂત છે અને પોતે એક નિર્ણય લીધો છે કે હવે મલ્ટીપ્લાય ટેકનિક સાથે આપણે પણ ખેતીને અપનાવશું. અને આ જોઈ અને દરેક ખેડૂત મિત્રો પ્રેરણા લે એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના ગુજરાત બ્રાન્ચ મેનેજર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.